આજે આપણે એક એવી વાર્તા જોવાના છીએ જે સદીઓ જૂની છે, પણ એનો જે પાઠ છે ને એ આજે પણ એટલો જ કામનો છે. આ વાર્તા છે એક એવા કાગડાની જેને કોઈપણ સંજોગોમાં દુઃખી ન કરી શકાયું. ચાલો એની વાર્તામાં ડૂબકી મારીએ. તો આ છે આપણી વાર્તાનો હીરો. દેખાવમાં તો એકદમ સાધારણ કાગડો, પણ એની પાસે એક ગજબની શક્તિ હતી. એને કોઈ દુઃખી કરી જ નહોતું શકતું. ગમે તે થાય એ હંમેશા ખુશ રહેતો, પોતાના સાદા હિંચકા પર બેસીને આનંદથી ઝૂલ્યા કરતો. પણ થયું એવું કે કાગડાની આ અતૂટ ખુશી એક શક્તિશાળી રાજાની નજરમાં આવી ગઈ, અને રાજાને તો લાગી આવ્યું. એના અહંકારને ઠેસ પહોંચી. એના રાજ્યમાં કોઈ એના કહ્યા બહાર કેવી રીતે હોઈ શકે, ભલેને એ એક નાનો કાગડો જ કેમ ન હોય. બસ એણે નક્કી કરી લીધું કે એ આ કાગડાનો આનંદ તો છીનવીને જ રહેશે. અને બસ અહીંથી જ શરૂ થઈ રાજા અને કાગડા વચ્ચેની એક અજીબ લડાઈ. રાજાએ કાગડાને દુઃખી કરવા માટે એક પછી એક પરીક્ષાઓ ગોઠવી, પણ દરેક વખતે પરિણામ એની ધારણા કરતાં સાવ ઉલટું જ આવ્યું. તો રાજાએ પહેલો હુકમ કર્યો, આ કાગડાને લઈ જાઓ અને ગામની સૌથી ગંદી ખાઈમાં ફેંકી દો. રાજાને પાક્કી ખાતરી હતી કે ગંદકી અને બદબૂથી કાગડો તો બસ હેરાન પરેશાન થઈ જશે. સૈનિકોએ તરત જ હુકમનું પાલન કર્યું. પણ રાજા તો જોતો જ રહી ગયો. કાગડો દુઃખી થવાને બદલે એ તો કાદવમાં લપસવાનો આનંદ માણવા લાગ્યો અને પાછો ખુશીથી ગાવા લાગ્યો. જે પરિસ્થિતિ સજા માટે હતી એને કાગડાએ એક રમતમાં ફેરવી દીધી. હવે રાજાનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો. એણે વિચાર્યું, ભલે કાદવથી કંઈ ના થયું, પાણીથી તો થશે જ. અને તરત જ હુકમ કર્યો કે કાગડાને એક ઊંડા કૂવામાં ફેંકી દો. અને જુઓ તો ખરા, ફરી એકવાર કાગડાએ રાજાને ખોટો પાડી દીધો. કૂવામાં પડ્યા પછી ડૂબવાને બદલે એ તો પાંખો ફફડાવીને મસ્ત તરવા લાગ્યો, અને પાછું એ જ ગીત, પણ આ વખતે શબ્દો નવા હતા. રાજા કંઈ હાર માને એવો નહોતો. એણે તો પ્રયત્નો ચાલુ જ રાખ્યા. કાગડાને કાંટાના પાંજરામાં પૂર્યો તો કાગડાએ એને મારો કાંટાળો હિંચકો કહી દીધું. પછી સોનાના પાંજરામાં સ્વાદિષ્ટ ભોજન આપ્યું, પણ ના, કાગડાની ખુશી તો એવી ને એવી જ રહી. સજા હોય કે લાલચ, કાગડા પર કોઈ જ અસર નહીં. આ સ્લાઇડ પર જે દેખાય છે ને એ આખી વાર્તાનો સાર છે. એક બાજુ જુઓ રાજાનો વધતો જતો ગુસ્સો અને એની નિરાશા, અને બીજી બાજુ કાગડાનો એ જ શાંત અતૂટ આનંદ. કેટલો મોટો વિરોધાભાસ છે નહીં? આ બધું જોઈને મનમાં એક જ સવાલ આવે ખરું ને, કે ભાઈ આ કાગડાનું રહસ્ય શું હતું? એવું તો શું હતું એની પાસે કે એ દરેક હાલતમાં આટલો ખુશ રહી શકતો હતો? તો જવાબ એ છે કે કાગડાની ખુશી પાછળ કોઈ જાદુ નહોતો. એની પાછળ હતી એક ઊંડી ફિલોસોફિકલ સમજ, જેને કહેવાય છે સમતા. ચાલો જરા સમજીએ કે આ સમતા શું છે. સમતા એટલે મનની એક એવી સ્થિતિ જ્યાં કોઈપણ પરિસ્થિતિમાં મન શાંત અને સ્થિર રહે. પછી ભલે સુખ આવે કે દુઃખ, ફાયદો થાય કે નુકસાન, મન ડગે નહીં. એ બહારના સંજોગો પર આધાર નથી રાખતું. જુઓ, આપણે બધા કાદવને ખરાબ અને સોનાને સારું માનીએ, બરાબર? પણ કાગડા માટે આ બંને વસ્તુઓ એક સરખી હતી. એણે દરેક પરિસ્થિતિને એક જ ભાવથી જોઈ. કાદવમાં ફેંક્યો તો એને લપસવાની મજા લાગી, અને કૂવામાં ફેંક્યો તો તરવાનો મોકો મળ્યો. આ જ વાત ભગવદ્ ગીતાના એક શ્લોકમાં પણ બહુ જ સરસ રીતે કહેવાય છે કે સુખ દુઃખ, લાભ હાનિ, જીત હાર, આ બધાને સમાન ગણો. આપણો આ કાગડો જાણે આ જ સિદ્ધાંત પર જીવી રહ્યો હતો. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે સાચી ખુશી બહારની વસ્તુઓ પર આધાર નથી રાખતી. કાગડા માટે મહેલ હોય કે પાંજરું, સારું ખાવાનું હોય કે ગંદકી, એ બધું બહારનું હતું. એની ખુશીનું સાચું કારણ તો એની અંદર હતું, એની જોવાની દ્રષ્ટિમાં હતું. સારું, તો આ વાર્તા પરથી આપણે શું શીખી શકીએ? આ કાગડા જેવી વિચારસરણી આપણે આપણા જીવનમાં કેવી રીતે લાવી શકીએ? ચાલો થોડું એના પર વિચારીએ. આ વાર્તા ખાલી સાંભળીને ભૂલી જવા માટે નથી. એ આપણને અંદરથી હલબલાવે છે. આપણને આપણી જાતને કેટલાક સવાલો પૂછવા માટે મજબૂર કરે છે. જરા વિચારો, જ્યારે જીવનમાં કંઈક એવું બને જે આપણને નથી ગમતું, ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? શું આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, કે પછી કાગડાની જેમ એમાં પણ કંઈક સારું શોધવાની કોશિશ કરીએ છીએ? અને આ જ તો કાગડાની અસલી કળા હતી. પરિસ્થિતિને એક અલગ જ નજરથી જોવી, જેને રિફ્રેમિંગ પણ કહી શકાય. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ શીખ, કોઈ તક, કે પછી ક્યારેક તો હસવાનું કારણ પણ છુપાયેલું હોય છે.
બસ આપણે એને શોધવાનું છે. અંતે તો રાજા થાકી ગયો, હારી ગયો. એણે કાગડાને આઝાદ કરી દીધો. અને ખબર છે કાગડો ક્યાં ગયો? બીજે ક્યાંય નહીં, પાછો પોતાના એ જ સાદા હિંચકા પર, અને પહેલાંની જેમ જ મસ્તીથી ઝૂલવા લાગ્યો. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? એના માટે બંધન અને આઝાદી બંને એક સમાન હતા. અને આજ આ વાર્તાનો સૌથી મોટો સંદેશ છે કે ખુશીનું રહસ્ય આપણી આસપાસની દુનિયા બદલવામાં નથી, પણ એ દુનિયાને જોવાની આપણી રીત બદલવામાં છે. આપણી સાથે શું થાય છે એટલું મહત્વનું નથી, જેટલું મહત્વનું એ છે કે આપણે એને કઈ રીતે લઈએ છીએ. કદાચ સાચો આનંદ પેલા કાગડાની જેમ બસ આપણા દૃષ્ટિકોણનો જે ખેલ